નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ માં ફરી પાછું એક વખત આપનું સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધના લેક્ચર નંબર 12 સુધી પહોંચ્યા છે કે જેની અંદર આજના આપણા ટોપિક શું રહેશે તો એની વાત કરીએ. આજના આપણા લેક્ચર નંબર 12 ના ટોપિક આપણને શું મળશે તો કે આજે આપણે જે બાકી ઉદાહરણો છે એને સંપૂર્ણપણે પૂર્ણ કરીશું. ઉદાહરણ નંબર 18, ઉદાહરણ નંબર 19, ઉદાહરણ નંબર 20 અને ઉદાહરણ નંબર 21. એટલે 4 ઉદાહરણો છે એ આજે આપણે પૂરા કરી અને આપણા ચેપ્ટરના ઉદાહરણો છે એ સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ કરીશું. તો શરૂ કરીએ આજના લેક્ચરને આપણે ઉદાહરણ નંબર 18 થી. તો 18મા ઉદાહરણની રકમની અંદર આપણને શું કહેવામાં આવે છે તો એની આપણે વાત કરીએ. તો એની અંદર આપણને કહેવામાં આવે છે કે 2 પ્રશ્નો પૂછેલા, જેમાંનો પહેલો પ્રશ્ન છે કે y ની x પરની અનવાયોજિત નિયત સંબંધ રેખા y કેપ બરાબર 50 પ્લસ 3.5x છે. એટલે તમને અહીંયા એક નિયત સંબંધ રેખા આપી દેવામાં આવેલી છે 50 પ્લસ 3.5x. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16:108 નો ઉપયોગ થયો હોય, એટલે તમને યાદ હશે બાળકો કે આપણે જ્યારે મોટા પ્રશ્નો ગણતા હતા 5 ગુણ માટેના, તો ચલ x અને ચલ y ની આપણને 7, 7, 5, 5 અવલોકનો આપેલા હતા. તો એમાંની એક જોડ અહીંયા આપી છે 16:108. તો 16 છે એ ચલ x ની કિંમત ગણાશે અને 108 છે એ ચલ y ની કિંમત ગણાશે. તો x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની શું મેળવવાની કીધી છે? ત્રુટિ એટલે કે ખામી ગોતવાની છે. તો એના માટેનું સૂત્ર પણ તમને યાદ જ હશે સારી રીતે કે ત્રુટિનું સૂત્ર શું આવે તો કે E બરાબર y માઇનસ y કેપ. તો આપણી પાસે y ની કિંમત તો 108 છે, પણ y કેપ આપણી પાસે સમીકરણ સ્વરૂપે છે, એનું મૂલ્ય નથી. તો આ જે સમીકરણ છે, જે નિયત સંબંધ રેખા છે, એમાં આપણે x બરાબર 16 મૂકી અને y કેપ ગોતીશું અને ત્યારબાદ એની ત્રુટિ મેળવીશું. સેમ એવો જ પ્રશ્ન બીજો છે કે જેમાં કહેવામાં આવેલું છે y કેપ બરાબર 22 પ્લસ 0.8x રેખાના અન્વયોજનમાં એક અવલોકન 10:30 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો. તો સેમ પ્રશ્નો છે બંને. અહીંયા x તરીકે 10 લેવાનું, તો એ 10 ની કિંમત અહીંયા y કેપ સમીકરણમાં મૂકી અને y મેળવવાનો અને ત્યારબાદ આપણે જે y30 છે એના આધારે ત્રુટિ ઈ મેળવી લેવાની છે. તો બંને પ્રશ્નો સેમ જેવા છે. તો શરૂ કરીએ આપણે ગણતરી. તો પહેલા પ્રશ્નની અંદર આપણને નિયત સંબંધ રેખા આપેલી છે y કેપ બરાબર 50 પ્લસ 3.5x. એમાં x ના સ્થાન પર રકમમાં જ કીધું છે કેટલા મૂકવાના છે? 16. તો x ના સ્થાન પર આપણે 16 લખીશું તો શું મળશે આગળ તો કે માટે y કેપ બરાબર 50 પ્લસ 3.5x. એમાં x ના સ્થાન પર 16 લખીએ તો માટે y કેપ બરાબર 50 પ્લસ 3.5 ગુણ્યા 16. હવે આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે આગળનું પદ શું મળશે તો કે માટે y કેપ બરાબર 50 પ્લસ 56. એટલે 50 પ્લસ 56 કરશો એટલે તમને 106. તો આપણો પહેલો આન્સર આપણને y કેપ મળી ગયો કે y કેપ નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 106. હવે આપણી પાસે y ની કિંમત છે રકમની અંદર તમે જોશો તો આજે 16, 108 જે જોડી આપેલી છે એમાં y ની કિંમત કેટલી ગણાશે? 108. કેટલી ગણાય? 108. હવે આપણે શું મેળવવાનું છે? ત્રુટિ. તો ત્રુટિનું સૂત્ર પણ તમને યાદ જ છે બાળકો, હમણાં જ આપણે વાત કરી. તો ત્રુટિના સૂત્રનો હવે આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો ત્રુટિનું સૂત્ર છે E બરાબર y માઇનસ y કેપ, જ્યાં y ની કિંમત તો કે 108 છે અને y કેપ તો કે આપણે 106 મેળવેલ છે. તો 108 માઇનસ 106 એટલે ત્રુટિ કેટલી મળી? 2. આમ કહી શકાય કે x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ કેટલી થાય છે? 2. x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતમાં ત્રુટિ ખામી કેટલી મળે છે? 2. અહીંયા 108 આપ્યા છે, જ્યારે અહીંયા ખરેખર કેટલા આવે છે? અનુમાનમાં 106. એટલે 2 ની શું મળે છે આપણને? એમાં ખામી. તો આવી જ રીતે બાળકો એનો બીજો પ્રશ્ન છે એને પણ સોલ્વ કરવાનો છે. તો જોઈએ બીજા પ્રશ્નમાં કે y કેપ બરાબર 22 પ્લસ 0.8x. એમાં x બરાબર કેટલા લેવાના છે? 10. તો x ના સ્થાન પર 10 લખીએ તો y માટે y કેપ બરાબર 22 પ્લસ 0.8 ગુણ્યા 10. તો 0.8 ગુણ્યા 10 કરશો એટલે કેટલા મળશે? 8. અને 22 પ્લસ 8 એટલે y કેપ ની કિંમત કેટલી મળી ગઈ? 30.
તો અહીંયા આપણો જે વાય કેપ છે આપણને કેટલો મળે છે 30 અને વાય નું મૂલ્ય તો તમને હમણાં જે વાત કરી ઉપર પહેલા પ્રશ્નમાં કે પહેલી કિંમત x ની હોય બીજી કિંમત ચલ y ની હોય તો y બરાબર 30 છે. તો હવે આપણે ત્રુટીનું જે સૂત્ર અહીંયા તમે જોયું છે e બરાબર y માઇનસ y કેપ આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો ત્રુટી આપણે મેળવી લઈએ e બરાબર y માઇનસ y કેપ જ્યાં y નું મૂલ્ય આપણી પાસે રકમમાં 30 છે અને આપણને y કેપ મળ્યો પણ 30 છે. તો બંનેની કિંમત 30 જ છે તો 30 માઇનસ 30 એટલે 0. તો આમ x બરાબર 10 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી કેટલી થશે 0. તો આનો અર્થ શું થશે? તો આનો અર્થ આપણને સમજાવવો જોઈએ કે ત્રુટી 0 થશે એટલે એનો અર્થ આપણે શું લઈ શકીએ. તો આપણને એ પણ ખ્યાલ હોવું જોઈએ કે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ત્રુટીના જવાબ પરથી તમે શું તારવી શકો છો. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે ત્રુટીની કિંમત 0 મળે છે એટલે આપણે કહી શકીએ કે આ જે બિંદુ 10 30 આપણને કીધું છે એ અન્વયોજિત રેખા પર જ આવેલું છે. એટલે આ જે રેખા છે એના પર જ એ બિંદુ આવેલું છે તો જ એમની ત્રુટી છે આપણને 0 મળે છે. ફરી પાછું સાંભળજો કે ત્રુટી 0 આવે છે અહીંયા તમે જોશો તો તમને e ની કિંમત 0 મળી છે. કેટલી મળી છે? 0. એટલે ત્રુટી 0 હોય એટલે એનો અર્થ શું થશે? તો એનો મતલબ એવો થશે કે આ જે બિંદુ આપેલું છે એ તમારી આ જ અન્વયોજિત રેખા પર આવેલું છે. એટલે 10 30 છે એ ક્યાં છે? y કેપ બરાબર 22 પ્લસ 0.8x પરનું જ બિંદુ છે તો જ જવાબ 0 આવે. જ્યારે અહીંયા તમે જોશો તો તમને ત્રુટી કેટલી મળી છે? 2. એટલે એનો અર્થ એવો પણ લઈ શકાય કે આ જે અવલોકન તમને આપેલું છે જે બિંદુ આપેલું છે એ આ રેખા પરનું બિંદુ કહી શકાય નહીં. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામની અંદર આવું પૂછાતું હોય છે કે તમે એના પરથી શું તારવી શકો? તો જ્યારે 0 આવે છે તો એનો અર્થ એવો થશે કે એ જે બિંદુ છે એ જે જોડ તમને આપેલી છે એ નિયત સંબંધ રેખા પરનું જ બિંદુ હશે. હવે આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 19 તરફ. અહીંયા સિમ્પલ વસ્તુ જ હતી, સમજાઈ ગઈ હશે તમને. તમારે વાય કેપ ગોતી અને ઈ મેળવવાનો છે માત્ર. તો હવે ઉદાહરણ નંબર 19 તરફ જઈએ તો ઉદાહરણ નંબર 19 ની રકમમાં આપણને શું કહેવામાં આવે છે? તો કે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 25 પ્લસ 3x છે અને કોવેરિયન્સ xy બરાબર 48 હોય તો x નું પ્રમાણિત વિચલન મેળવો. x નું પ્રમાણિત વિચલન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ શું કહેવાય? તો કે sx. શું કહેવાય? sx. જો y નું પ્રમાણિત વિચલન 15 હોય એટલે કે sy તો નિશ્ચયકતાનો આંક તમને ગોતવાનો કહેવામાં આવ્યો છે. શું ગોતવામાં કીધું છે? નિશ્ચયકતાનો આંક. પછી બીજા પ્રશ્નમાં કીધું કે ઉપરના પ્રશ્નમાં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે? તો આપણે નિયત સંબંધની થિયરીમાં એમની વ્યાખ્યાની અંદર સમજ આપણે મેળવી હતી કે 1 એકમનો વધારો કરવામાં આવે તો સામે બીજા ચલની અંદર પણ વધારો કે ઘટાડો થતો હોય છે. તો એના આધારે આપણે બીજા પ્રશ્નનો આન્સર આપવાનો છે. તો બીજો પ્રશ્ન પછી ચર્ચામાં લઈએ. પહેલા પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. તો એક નિયત સંબંધ રેખા તમને આપી દીધી છે, સહવિતરણ આપેલું છે. તો તમારે x નું પ્રમાણિત વિચલન ગોતવાનું. પછી તમને y નું પ્રમાણિત વિચલન 15 આપ્યું છે તો નિશ્ચયકતાનો આંક ગોતવાનો. એટલે પહેલા પ્રશ્નમાં પણ બે વસ્તુ તમારે મેળવવાની છે. તમે નોંધ કરશો તો અહીંયા તમને x નું પ્રમાણિત વિચલન એટલે sx મેળવવાનું કીધું છે અને નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R² પણ તમારે ગોતવાનો છે. તો દાખલાની ગણતરી આપણે શરૂ કરીએ. તો પહેલા તો તમને y કેપ બરાબર 25 પ્લસ 3x આપ્યું છે તો એને તમે નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવો. તમને ખ્યાલ આવશે b ની કિંમત કેટલી થઈ ગઈ? 3. એટલે આ b3 ક્યાંથી આવ્યા છે તો તમને અહીંયા સમજાતું હશે અથવા તો તમે અહીંયા પણ લખી શકો છો કે નિયત સંબંધ રેખા y કેપ બરાબર 25 પ્લસ 3x ને y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવતા એટલે b બરાબર કેટલા મળી જાય? 3. અને કોવેરિયન્સ તો બાળકો તમને 48 આપેલું જ છે એટલે એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો x નું પ્રમાણિત વિચલન એટલે sx આપણને મેળવવાનું કીધું છે. તો b નું સૂત્ર છે આપણી પાસે ટૂંકા પ્રશ્નો માટેનું કોવેરિયન્સ xy છેદમાં sx નો વર્ગ. તો b ની કિંમત 3 છે, કોવેરિયન્સ ની કિંમત 48 છે. તો sx ના વર્ગને સૂત્રનો કરતા બનાવી દઈશું એટલે આપણને એની કિંમત મળશે.
તો અહીંયા બી ની વેલ્યુ 3 આપેલી છે, કોવેરિયન્સ XY ની વેલ્યુ 48 અને SX નો વર્ગ છે. હવે મારે SX જોઈએ છે તો પેલા આ જે પદ છે એને મારે સૂત્રનો કર્તા બનાવવો પડે. તો એ છેદમાં છે તો બીજી બાજુ ક્યાં જશે? અંશમાં. તો માટે SX નો વર્ગ બરાબર 48 ના છેદમાં 3, એટલે 3 ક્યાં જતા રહેશે? છેદમાં. 48 ભાગ્યા 3 કરો તો સિમ્પલ ભાગાકાર જ છે, 16 આવશે, 16 તેરી 48. હવે અહીંયા જે વર્ગ તમને જે દેખાઈ રહ્યો છે એ બરાબરની બીજી બાજુ જશે, એટલે શું થશે? એનું વર્ગમૂળ. તો 16 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો? તો કે 4. તો fx ની કિંમત 4, એટલે કે તમારા પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો. x નું પ્રમાણિત વિચલન 4 થાય અને y નું પ્રમાણિત વિચલન 15 આપેલ છે. x નું પ્રમાણિત વિચલન આપણી પાસે જે માંગેલું હતું એ કેટલું થાય છે? 4, અને y નું પ્રમાણિત વિચલન કેટલું છે? 15. હવે મને શું ગોતવાનો? નિશ્ચયકતા આંક. તો નિશ્ચયકતા આંક એટલે કેપિટલ R² ને કેપિટલ R² એટલે સ્મોલ r² થાય. તો સ્મોલ r એટલે સહસંબંધાંક. તો અહીંયા બાળકો ખાસ ધ્યાન રાખજો, તમારે સહસંબંધ આંકનું સૂત્ર મૂકવું પડશે, નહીં કે નિયત સંબંધ આંકનું. ખાસ કાળજી લેવાની. જ્યારે નિશ્ચયકતા આંકની વાત થતી હોય એટલે તમારે સહસંબંધ આંક એટલે બીજા ચેપ્ટરના સૂત્રો જ વિચારવા પડે છે. તો અહીંયા તમારી પાસે R નું સૂત્ર, જે કોવેરિયન્સ તમને 48 આપેલું છે, કઈ કઈ કિંમતો છે આપણી પાસે જોઈ લઈએ. એક તો કોવેરિયન્સ 48 આપેલું છે, પછી x નું પ્રમાણિત વિચલન 4 છે આપણી પાસે, અને y નું પ્રમાણિત વિચલન 15 છે. તો આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ટૂંકા પ્રશ્નોની અંદર જોયું જ છે. તો એનો ઉપયોગ કરીએ કે કોવેરિયન્સ XY છેદમાં SX ગુણ્યા SY, આવું આપણું સૂત્ર હતું R માટેનું. અને એનો વર્ગ તો એઝ ઇટ ઇઝ એમનેમ જ આપણે મૂકી દીધો છે. તો R નું સૂત્ર મારી પાસે કોવેરિયન્સ XY ના છેદમાં SX ગુણ્યા SY, બધી જ કિંમતો હાજર છે, મૂકી દઈએ. કોવેરિયન્સ એટલે 48, SX એટલે 4, આ વચ્ચે ઇન્ટુ એટલે ગુણાકાર કહેવાશે, અને SY એટલે 15. 15 ગુણ્યા 4 કરશો એટલે 60. તો 48 ના છેદમાં 60 નો વર્ગ. 48 ભાગ્યા 60 કરશો એટલે તમને 0.8 હોલ સ્ક્વેર, અને 0.8 નો વર્ગ કરશો એટલે તમારો નિશ્ચયકતા અંક કેપિટલ R² છે એ તમને મળશે 0.64. કેટલો મળશે? 0.64. તો આમ નિશ્ચયકતા અંક કેપિટલ R² 0.64 થાય. તો આપણા પહેલા પ્રશ્નમાં જે બે પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન આપી દીધું. હવે બીજા પ્રશ્નની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે y ની કિંમતમાં અંદાજે 15 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં કેટલો થશે? તો એના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો તમે જોશો કે અહીં y બરાબર 25 + 3x છે, અને નિયત સંબંધાંક કેટલો મળ્યો છે? 3. તો આનો અર્થ શું થાય? કે જો ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કરું તો y ની અનુમાનિત કિંમતમાં 3 એકમનો વધારો થાય. ફરી પાછા સાંભળજો અને સમજજો કે b બરાબર 3 મળ્યા તમને, એટલે તમારો નિયત સંબંધાંક છે તમને 3 મળે છે. એટલે એનો અર્થ શું થશે? કે x ની કિંમતમાં તમે 1 એકમનો વધારો કરો છો તો y ની કિંમતમાં 3 એકમનો વધારો થાય. કેટલો વધારો થાય છે? 3 એકમનો. તો અહીંયા y ની કિંમતમાં આપણે 15 એકમનો વધારો કરવાનો છે. કેટલો? 15 એકમનો. રકમની અંદર સ્પષ્ટ કીધું છે. કેટલા? 15. તો અહીંયા તમે ત્રિરાશિ સ્વરૂપે પણ જોઈ શકો છો કે x અને y લખો તમે, તો x માં 1, તો y માં 3 એકમ, તો y માં 15 એકમ, તો x માં કેટલા? તમને મિત્રો ત્રિરાશિ સમજાતી જશે. ન સમજાતી હોય તો હું સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું કે આપણી પાસે ચલ x અને ચલ y બે વસ્તુ છે. એમાં હું એમ કહું છું કે x માં 1 એકમનો વધારો થાય તો ચલ y માં 3 એકમનો વધારો થાય. ચલ y માં કેટલો થાય? 3 એકમનો. તો આપણે ચલ y માં મારે 15 એકમનો વધારો કરવાનો છે. કેટલાનો? 15 એકમનો. તો ચલ x માં કેટલા એકમનો વધારો થશે? તો ત્રિરાશિ તમને મુક્ત આવડતી જ હોય મિત્રો, કારણ કે પ્રાથમિક ધોરણની અંદર શીખવવામાં આવે. તો આ ત્રિરાશિ પ્રમાણે તમે જોશો તો 15 ના છેદમાં 3 એટલે 5 એકમનો વધારો કરવો પડે છે. કેટલા એકમનો વધારો કરવો પડે છે? 5 એકમનો. તો જો આ ગુણધર્મો છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે 1 એકમ વધારો કરો એટલે b ની કિંમત 3 મળી, એટલે એનો મતલબ કે y ની અનુમાનિત કિંમતમાં 3 એકમનો વધારો થાય. તો આપણને 15 એકમનો વધારો કરવાનો કીધો હતો. x માં કેટલો? તો આપણે ત્રિરાશિ મુજબ કામ
કરેલું છે. તો ખાસ ધ્યાન આપવાનું આ મુદ્દા ઉપર. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 20 તરફ. બરોબર, તમને લગભગ સમજાય જ ગયું હશે, ખાસ કરી બીજો મુદ્દો. બાકી પ્રથમ મુદ્દો તો સીધો અને સિમ્પલ પ્રશ્ન જ હતો, તમારી પાસે બધી જ કિંમતો હતી, માત્ર તમારે જે પ્રશ્ન માંગેલો છે એમાં કયા સૂત્રનો ઉપયોગ કરવો એની સમજ લેવાની હતી. તો હવે ઉદાહરણ નંબર 20 તરફ આગળ વધીએ તો 20મા ઉદાહરણની રકમમાં આપણને શું કહેવામાં આવે છે? તો એમાં પણ બે પ્રશ્નો છે. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x ના છેદમાં 2 પ્લસ 5 અને sy જેમ sx એટલે ચલ y નું પ્રમાણિત વિચલન જેમ ચલ x નું પ્રમાણિત વિચલન એટલે 5/8 હોય તો નિશ્ચયકતાનો આંક મેળવો એટલે કેપિટલ R² ગોતવાનો છે. અને બીજો પ્રશ્ન છે જો y ની x પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 બરાબર 0 એટલે અહીંયા જોશો તો દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. તો નિયત સંબંધાંક b ની કિંમત તમારે મેળવવાની છે. તો આપણે અહીંયા પહેલા પ્રશ્નને પહેલા ધ્યાનમાં લઈએ, પછી બીજા પ્રશ્ન માટે કામ કરીએ. આપણા પહેલા પ્રશ્નની ગણતરીમાં y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x ના છેદમાં 2 + 5 સામાન્ય સ્વરૂપ y કેપ બરાબર a + bx સાથે તમે એને સરખાવશો એટલે આપણું આ સામાન્ય સ્વરૂપ છે અને આ રકમની અંદર આપેલું છે આપણને. તો એને તમે એની સાથે સરખાવવાનો પ્રયત્ન કરશો તો કેવી રીતે ગણતરી કરીએ તો જોઈએ. y કેપ બરાબર x ના છેદમાં 2 + 5 તો માટે y કેપ બરાબર 5 એટલે આપણો અંતઃખંડ પહેલા હોય એટલે કે ચલ x વાળું પદ બાદમાં આવે છે એટલે 1 ના છેદમાં 2x માટે a બરાબર 5 ગણાય અને b બરાબર 1 ના છેદમાં 2. તો તમને સમજાવવાનો અને દર્શાવવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા તમે ધ્યાન આપશો કે અહીંયા તમે આની સાથે જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવશો એટલે a એટલે કેટલા થઈ ગયા છે 5. કેટલા 5 અને x ની સાથે જ b હોય છે. તો અહીંયા તમને જે x આપ્યો છે એની સાથે 1 ના છેદમાં 2 છે એટલે એનો મતલબ કે b ની કિંમત કેટલી થઈ ગઈ 1 ના છેદમાં 2. કેટલી થઈ ગઈ છે 1 ના છેદમાં 2. તો અહીંયા તમે નોંધ કરી હશે કે તમને a અને b ની કિંમતો મળે છે કે a ની કિંમત 5 મળે છે અને b ની કિંમત 1 ના છેદમાં 2. તો મારે શું જોઈએ છે નિશ્ચયકતાનો આંક. શું જોઈએ છે નિશ્ચયકતાનો આંક. તો એ હું કેવી રીતે મેળવીશ? તો સાથે તમે જોશો મને હજુ એક ગુણોત્તર આપેલો છે sy જેમ sx બરાબર 5/8. તો એનો હું ઉપયોગ કરીશ અને નિશ્ચયકતા આંક માટે જે સ્મોલ r છે એને હું પેલા મેળવી લઈશ. તો હવે મને sy જેમ sx 5/8 આપ્યો છે માટે sy ના છેદમાં sx બરાબર 5 ના છેદમાં 8. હવે મારે શું ગોતવાનો પેલા સ્મોલ r. તો સ્મોલ r ગોતવો હોય તો કોની જરૂર પડશે? તો એને હું તમને અહીંયા દર્શાવી દઉં કે આ જે ગુણોત્તર છે 5 ના છેદમાં 8 એની જરૂર પડશે અને b ની જરૂર પડશે કારણ કે આપણી પાસે r અને b નો સંબંધ વાળું એક સૂત્ર છે જેનો આપણે ઉપયોગ કરીશું અહીંયા કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. બરોબર, આપણે અગાઉ આ સૂત્રની પણ જયારે ટૂંકા પ્રશ્નો માટે દાખલાની ગણતરીમાં સૂત્ર જોતા ત્યારે પણ આની ચર્ચા કરી લીધી છે અને ફરી પાછી છે. અહીંયા ખાસ ધ્યાન આપજો કે b હોય ત્યારે અંશમાં sy આવે સૂત્રનો કરતા. b જ્યારે સૂત્રનો કરતા હોય છે ત્યારે અંશમાં sy આવે અને જો તમે r ને સૂત્રનો કરતા બનાવી દો છો તો અંશમાં sx આવે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કારણ કે બંને પ્રકારના સૂત્રો ઘણી વખત તમને MCQ ની અંદર પૂછવામાં આવે તો આપણને સમજ હોવી જોઈએ. તો આપણે હવે કિંમતો મૂકી દઈએ આમાં કે b ની કિંમત મારી પાસે 1 ના છેદમાં 2 r ઇન્ટુ sy ના છેદમાં sx એટલે 5 ના છેદમાં 8. r ને સૂત્રનો કરતા બનાવીશ એટલે જે 8 છેદમાં છે એ અંશમાં જશે અને 5 અંશમાં છે એ છેદમાં જશે. તો માટે r બરાબર 1 ના છેદમાં 2 ગુણ્યા છેદ હતો એ ક્યાં ગયો અંશમાં અને અંશ હતો એ છેદમાં. હવે આનું સાદુરૂપ આપીશ એટલે r ની કિંમત મને મળી ગઈ 0.8 અને r એટલે સહસંબંધાંક કહેવાય. શું કહેવાય? સહસંબંધાંક. પણ સહસંબંધાંકનો હું વર્ગ કરું એટલે નિશ્ચયકતા આંક બને. શું બને? નિશ્ચયકતા આંક. તો નિશ્ચયકતા આંક કેપિટલ R² બરાબર સ્મોલ r². તો 0.8 નો વર્ગ એટલે 0.64. તો આમ મને નિશ્ચયકતા આંક મળ્યો 0.64. પેલા પ્રશ્નનો આન્સર થઈ ગયો.
હવે બીજા પ્રશ્નમાં એકદમ સિમ્પલ વસ્તુ છે ને, એક્ઝામની અંદર પૂછાતા હોય છે આવા પ્રશ્નો, તો ખાસ ધ્યાન આપજો કે y ની x પરની નિયત સંબંધ રેખા જ આપેલી છે, પણ અહીંયા y ને સૂત્રનો કર્તા બનાવેલો નથી, આટલો ફરક છે. ખાસ સાંભળજો કે y ની x પરની નિયત સંબંધ રેખા, તેમાં તમે જોશો y એટલે આપણો y કેપ ગણાય, તો એને સૂત્રનો કર્તા બનાવી દો એટલે એ નિયત સંબંધ રેખાનું સ્વરૂપ થઈ ગયું. નિયત સંબંધ રેખાનું શું થઈ ગયું? સ્વરૂપ. તો અહીંયા પણ સિમ્પલ મેટર છે કે અહીંયા જે તમને y આપવામાં આવેલો છે એ y ને તમારે સૂત્રનો કર્તા બનાવવાનો રહેશે. તો અહીંયાથી હું y ને સૂત્રનો કર્તા બનાવવો છે, તો પહેલા તો આ 65 છે એને મેં માઇનસ હતા તો પ્લસ થઈ ગયા બરાબરની બીજી બાજુ. આપણા 10મા ધોરણોના પ્રાથમિક ધોરણોના નિયમો લાગુ પડે સાદુરૂપના. -65 છે પ્લસ થઈ ગયા, અને 4x પ્લસ હતા તો એ કેવા થઈ ગયા છે? માઇનસ. હવે મારે કોને સૂત્રનો કર્તા બનાવવાનો? y ને. તો y પાસે 5 નો ગુણાકાર છે તો બીજી બાજુ જશે એટલે એનો ભાગાકાર થશે. તો માટે y બરાબર 65 - 4x છેદમાં 3. હવે આપણું આ જે સામાન્ય સ્વરૂપ છે a પ્લસ bx, એના જેવી આની ગોઠવણી કરવી હોય તો આ 5 નું મારે છેદ વિભાજનની ક્રિયા કરવી પડે. જે આપણે ગણિતની અંદર એવું કહેવાય કે છેદ વિભાજનની ક્રિયા કહેવાય. એટલે કે આ 5 છે એ અંશમાં જે બે પદ છે એને અલગ અલગ આપી દઈએ. એટલે 65/5 -4/5 ગુણ્યા x. તો 65/5 એટલે 13×5 -4/5 એટલે 0.8x. તો આ આપણી નિયત સંબંધ રેખાનું સામાન્ય સ્વરૂપ મળ્યું. કેવું સ્વરૂપ મળ્યું છે બાળકો? સામાન્ય સ્વરૂપ. હવે આને તમે સામાન્ય સ્વરૂપ એટલે આપણું જે મૂળ સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ bx, એની સાથે સરખાવશો એટલે તમે જે કિંમત ઈચ્છો છો નિયત સંબંધાંક એ તમને મળશે. તો તમે વિચારો જઈ મારા લેખા પહેલા કે તમારી પાસે આ જે સમીકરણ છે આ y છે ને તમે y કેપ જ સમજો, તો y કેપ બરાબર 13 - 0.8x. તો આમાં b ની કિંમત કેટલી થશે? તો b હંમેશા x ની સાથે જ લખેલો હોય છે. ખાસ ધ્યાન રાખવું, કારણ કે આપણું સામાન્ય સ્વરૂપ જ છે a પ્લસ bx, એટલે b x ની સાથે લખેલો હોય. તો x ની સાથે વેલ્યુ કેટલી છે? 0.8. તો તમારો જવાબ ખોટો છે. -0.8 છે એટલે નિશાનીઓ સાથે લેવાની હોય છે. પ્લસ હોય તો કોઈ પ્રશ્ન નથી હોતો, પણ માઇનસ હોય તો એને સાથે લખવું. આમ y કેપ બરાબર a પ્લસ bx સાથે સરખાવશો એટલે b ની કિંમત, એટલે તમે જે નિયત સંબંધાંક ઈચ્છો છો એની કિંમત -0.8 મળે. એટલે આવા પ્રશ્નો એકદમ સિમ્પલ છે. જે સમીકરણ આપેલું હોય એમાં y ને સૂત્રનો કર્તા બનાવી દો એટલે તમારું નિયત સંબંધ રેખાનું સામાન્ય સ્વરૂપ આવી જાય, અને એને સરખાવશો તમે એટલે a અને b. અહીંયા a જો માંગેલો હોય અંતઃખંડ તો એ 13 મળે. કેટલો મળે? 13. અને b છે નિયત સંબંધ આંક, અથવા એને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે. હવે આગળ વધીએ ઉદાહરણ નંબર 21 તરફ. તો ઉદાહરણ નંબર 21 ની સૂચના આપવામાં આવી છે. એમાં આપણી પાસે મિત્રો 3 પ્રશ્નો છે. તો પહેલા પ્રશ્નની અંદર કીધું છે કે જો byx બરાબર 0.85, u બરાબર x - 15, v બરાબર y - 20 હોય તો bvu ની કિંમત આપણને મેળવવાની કીધેલી છે. તો ફરી પાછા રકમને સાંભળીએ આપણે શું કહેવા માંગે છે રકમની અંદર કે byx 0.85, u બરાબર x - 15 અને v બરાબર y - 20 હોય તો bvu ની કિંમત મેળવવાની કીધી છે. તો આ જે પ્રશ્નો અહીંયા 3 એ 3 આપણે સોલ્વ કરવાના છે એ આપણે જે નિયત સંબંધાંકના ગુણધર્મો જોયા છે, જેમાં ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પણ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. આવું આપણે એક મુદ્દો જોયો છે. તો એ મુદ્દા પર આ કામ થશે. ફરી સાંભળજો કયો મુદ્દો હતો ગુણધર્મોમાં? તો કે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે એમાં તમે કોઈ પણ સંખ્યાને માઇનસ કરો છો, કોઈ પણ સંખ્યાને ઉમેરો છો, કોઈ ફેરફાર થશે નહીં તમારા જવાબની અંદર. એટલે એને ઉગમ બિંદુથી સ્વતંત્ર કહેવાય ગણતરીની ભાષામાં. ફરી સાંભળજો, ઉગમ બિંદુથી સ્વતંત્રનો મતલબ ગાણિતિક સ્વરૂપમાં શું થશે? તો કે ચલ x અને ચલ y ની કિંમતમાં કોઈ પણ સંખ્યા તમે પ્લસ કરો છો કે કોઈ પણ સંખ્યા માઇનસ કરો છો, તમારો નિયત સંબંધાંક જે છે એ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે એને ઉગમ બિંદુથી સ્વતંત્ર કહેવાય.
પણ નિયત સંબંધાંક છે એ માપના પરિવર્તનથી એટલે સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે એનો અર્થ શું થાય કે તમે ચલ x ને કોઈ સંખ્યા વડે ગુણો છો અથવા કોઈ સંખ્યા વડે ભાંગો છો તો તમારો નિયત સંબંધાંક જરૂર બદલાય. તમારો નિયત સંબંધાંક છે જરૂર બદલાય. એટલે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. જો તમે સમજ્યા હો ચેપ્ટર નંબર 2 તો એની અંદર તમને આ ગુણધર્મ જોવા મળતો હતો. ત્યાં એવું કહેવામાં આવતું હતું કે સહસંબંધાંક એટલે આર જે છે એ ઉગમ બિંદુ અને માપના બંનેના પરિવર્તનથી સ્વતંત્ર હતો. એટલા માટે તમે યાદ કરો આરમાં ચિહ્નો વાળો એક મુદ્દો હતો, જો તમને યાદ હોય તો. એની અંદર આપણે એવી વાત કરતા કે કોઈ પણ સંખ્યાને ઉમેરો છો, કોઈ પણ સંખ્યાને બાદ કરો છો, કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરો છો, કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો, તમારો આર નો જવાબ બદલાશે નહીં. જે છે એ જ રહેશે, માત્ર ચિહ્નોમાં ફેરફાર થશે. આવું કહેવામાં આવતું હતું. જ્યારે નિયત સંબંધ આંક માટે તમને યાદ રાખવાનું છે કે ઉગમ બિંદુથી પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે એનો અર્થ શું થાય કે કોઈ પણ સંખ્યા પ્લસ કરો કે કોઈ પણ સંખ્યા માઇનસ કરો, તમારો જવાબ નહીં બદલાય. પણ કોઈ પણ સંખ્યા વડે ભાંગો છો કે ગુણાકાર કરો છો તો તમારો જવાબ બદલાશે. તો જોઈએ આ દાખલા દ્વારા તમને સમજ મળી જશે કે આ પહેલા પ્રશ્નની અંદર તમને u બરાબર x માઇનસ 15 એટલે x માઇનસ a અને v બરાબર y માઇનસ 20 એટલે y માઇનસ b. તો અહીંયા તમે જોશો તો સંખ્યા માત્ર તમે બાદ કરી છે કે ચલ x માંથી 15 બાદ કર્યા અને ચલ y માંથી 20 બાદ કર્યા છે. એટલે એનો મતલબ કે તમારું bvu ની કિંમત છે એ જ by x ની કિંમત 0.85 જ થાય. એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે બંનેના જવાબ કેવા રહેશે? સમાન. કારણ કે ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે તમે જોશો આગળ તો બીજા પ્રશ્નની અંદર આપણને શું કહેવામાં આવે છે કે જો u બરાબર x માઇનસ 5 છેદમાં 3, v બરાબર y માઇનસ 8 છેદમાં 5 અને byx ની કિંમત 0.9 હોય તો bvu ની કિંમત. તો અહીંયા તમે જોશો તો u અને v એમાં ચલ x અને y માંથી 5 અને 8 બાદ કર્યા, પણ સાથે સાથે એમનો ભાગાકાર પણ થયેલો છે. એટલે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી એવું આપણે કહી શકાય. ભાગાકાર કરેલો છે એટલે તમારે એની ગણતરી કરી અને bvu ની કિંમત છે એ બદલાઈ જશે, 0.9 રહેશે નહીં. જેમ અહીંયા 0.85 હતા તો 85 જ રહ્યા છે, અહીંયા એવું થશે નહીં. તો એની ગણતરી કરવી પડે તો u બરાબર x માઇનસ 5 છેદમાં 3 બરાબર x માઇનસ a અપોન cx, એટલે આ માપના પરિવર્તનથી સ્વતંત્ર વાળું સૂત્ર જે હતું એમાં, અને v બરાબર y માઇનસ 8 છેદમાં 5 બરાબર y માઇનસ b અપોન cy હોવાથી એની સાથે તમે સરખામણી કરો તો તમને સીધી જ ખબર પડી જાય છે. કારણ કે એની અંદર બીજું કોઈ એટલું બધું ડીપમાં ન જવાથી cx ની કિંમત કેટલી ગણાય? 3 અને cy ની કિંમત કેટલી ગણાય? 5. તો હવે મારે bvu જોઈએ છે. તો એમનું સૂત્ર તમારી પાસે છે કે byx બરાબર bvu ઇન્ટુ cy અપોન cx. તેમાં bvu ને હું સૂત્રનો કરતા બનાવું તો byx ગુણ્યા આ છેદ હતો એ અંશમાં, અંશ હતો એ છેદમાં, એટલે cx ના છેદમાં cy. તો byx મને 0.9 આપેલો છે, cx ની કિંમત મારી પાસે 3 મળે અને cy ની કિંમત મારી પાસે કેટલી છે? 9. તમે જોશો તો cx ની કિંમત 3 અને cy ની કિંમત 5 મળી. હવે એમનું સાદુરૂપ આપવું એટલે મને bvu ની કિંમત છે 0.54 મળશે. કેટલી મળશે મિત્રો? 0.54. તો આ મારા બીજા દાખલાનો આન્સર મને મળી ગયો છે. bvu ની કિંમત 0.54 થશે. હવે સેમ આ જ પદ્ધતિ આગળના આપણે બે પ્રશ્નો ગણવાના છે, ત્રીજો અને ચોથો પ્રશ્ન. એટલે કે ઉદાહરણ 21 ની અંદર જે 4 એક્ઝામ્પલો છે એમાંના 2 એક્ઝામ્પલો આપણે ગણી લીધા. હવે ત્રીજો અને ચોથો ગણીશું એટલે વધારે સારી રીતે સમજ પડશે. તો ત્રીજાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જો u બરાબર 10 કૌંસમાં x માઇનસ 4.5 અને v બરાબર y માઇનસ 50 ના છેદમાં 10 અને byx બરાબર 0.25 હોય તો bvu ની કિંમત શોધવાની કીધેલી છે. તો અહીંયા પણ તમે જોશો કે 10 વડે ગુણ્યું છે અને અહીંયા 10 વડે ભાંગ્યું છે, એટલે માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે અહીંયા જવાબ તમારો છે એ બદલાશે.
તો u બરાબર x માઇનસ 45. હવે આ 10 છે એ મારે છેદમાં લઈ જવા હોય તો અંશમાં હોય ને છેદમાં મોકલો ક્યાં જાય? સાંભળજો ફરીથી કે 10 છે અંશમાં છે અત્યારે, એને મારે છેદમાં લઈ જવા છે, ક્યાં જાય? તો કે છેદના છેદમાં, એટલે 1/10 થઈ જાય, કારણ કે અહીંયા તો છેદમાં કોઈ નથી તો 1 લખાય એટલે છેદના છેદમાં 10 જાય. તો એનો અર્થ એવો થશે કે cx ની વેલ્યુ છે એ કેટલી થશે? 1/10. અને અહીંયા તો સિમ્પલ વસ્તુ છે, cy ની કિંમત કેટલી થશે? 10. cx એટલે 1/10 અને cy એટલે 10 મળશે. હવે ફરી પાછું આપણે અહીંયા જે સૂત્રનો ઉપયોગ કર્યો છે સેમ એ જ સૂત્ર byx બરાબર bvu ઇન્ટુ cy/cx. ખાસ તો તમારે મિત્રો સૂત્રને ધ્યાનમાં રાખવાનું છે, એટલે સૂત્ર ઉપર ખાસ કાળજીપૂર્વક ધ્યાન આપજો, કારણ કે સૂત્રમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. ખાસ કરી આ cy અને cx અંશ અને છેદ લખવામાં ઘણા બાળકો ભૂલ કરતા હોય છે, તો તમારે એક નોંધ જ લઈ લેવાની કે ક્યારે સૂત્રનો કરતા કોણ હોય તો કોણ અંશમાં આવે. તો અહીંયા bvu ને સૂત્રનો કરતા હું બનાવીશ, એટલે byx બરાબર cy/cx. બરોબર, જો અહીંયા બાય મિસ્ટેક cy/cx લખાયું છે, પણ શું આવે? cx ના છેદમાં cy. શું આવે? cx ના છેદમાં cy. તો byx ની કિંમત 0.25. હવે અંશમાં cx આવે તો cx ની કિંમત 1/10 છે અને cy ની કિંમત 10. તો અંશનો છેદ છેદમાં જતો રહે એટલે 0.25 ગુણ્યા 1/100. તો bvu ની કિંમત મળી ગઈ 0.0025. હવે આનો ચોથો એક્ઝામ્પલ જોઈએ. તો ચોથા એક્ઝામ્પલ ની અંદર આપણને કીધું છે u બરાબર 5 કૌંસમાં x માઇનસ 40, v બરાબર 2 કૌંસમાં y માઇનસ 18, byx 1.6 હોય તો bvu ની કિંમત ગોતવાની કીધી છે. તો અહીંયા પણ તમે જોશો તો 5 અને 2 વડે ગુણાકાર કર્યો એટલે માપના પરિવર્તનથી મુક્ત નથી, એટલે કિંમત બદલાશે. તો એમને આપણે સરખામણી કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે cx ની કિંમત 1/5. હવે અહીંયા તમને સમજાઈ ગયું હશે કે અંશમાં આપેલું હોય એને છેદમાં લઈ જવું છે, એટલે છેદના છેદમાં જશે. ક્યાં જશે? છેદના છેદમાં. કારણ કે આપણે એવું કહેતા હોય કે છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં. તો અંશ ક્યાં જાય? છેદના છેદમાં. અને અહીંયા પણ એ જ સેમ પદ્ધતિ, cy ની કિંમત 1/2 થશે. હવે એમને સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો સૂત્ર પણ એ જ સેમ છે. અહીંયા પણ બાય મિસ્ટેક મિત્રો cy ના છેદમાં cx લખાયું છે, પણ cx ના છેદમાં cy આવશે. તો bvu બરાબર 1.6 ગુણ્યા cx ની કિંમત અંશમાં આવશે એટલે 1/5 અને y ની કિંમત છેદમાં આવશે એટલે 1/2. એમનું સાદુરૂપ આપીએ એટલે અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં, એટલે 2 અંશમાં જતા રહેશે અને 5 છેદમાં જશે. તો એમનું સાદુરૂપ આપીએ એટલે bvu જે છે એ મને 0.64 મળે છે. તો સમજાઈ ગયા હશે તમને આ પ્રશ્નો, કારણ કે બધા જ પ્રશ્નો 21મા ઉદાહરણના સેમ હતા અને ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે આવા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં 2 ગુણની અંદર પૂછાતા હોય તો તમને આવડવા જોઈએ. તો આજનો લેક્ચર છે બાળકો અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવા ટોપિક એટલે કે સેક્શન ડી ના જે પ્રશ્નો આપણે બાકી છે એ પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે. જે ટૂંકા પ્રશ્નો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. તો ત્યાં સુધી બાળકો જય શ્રી કૃષ્ણ.